લોકો કહે છે કે ઉંમર વધે ને એટલે માણસ નિવૃત્ત થઈ જાય છે, પણ સાહેબ, એક માં ક્યારે રિટાયર નથી થતી. ખાસ કરીને એ સાસુ જેણે પોતાના દીકરા વહુના સંસાર સજાવવા માટે પોતાની આખી જિંદગી હોમી દીધી હોય. ક્યારેક વિચારજો, જે સ્ત્રીએ આખા ઘર પર રાજ કર્યું હોય અને એ આજે વહુના આવ્યા પછી રસોડાના એક ખૂણામાં શાંતિથી કેમ કામ કરે છે. એ હારી ગઈ છે એટલે નહીં, પણ એટલે કારણ કે એ ઈચ્છે છે કે એની વહુ આ ઘરની નવી રાણી બને. દીકરાના સુખ માટે એ પોતાની નાની નાની જરૂરિયાતો પણ દબાવી દે છે. પોતાના સાંધા દુખતા હોય, શરીર સાથ ન આપતું હોય, છતાં સવાર વહેલા ઉઠીને ગરમા ગરમ રસોઈ પીરસવી એ કોઈ ફરજ નથી, એ તો એનો વણલખ્યો પ્રેમ જ છે. વહુને દીકરી માનવી સહેલું છે, પણ વહુની ભૂલોને મા બનીને માફ કરવી અને દીકરાને એ સમજાવવું કે બેટા એ હજી જ નાની છે, આ સંસ્કાર માત્ર એક મા જ આપી શકે છે. આપણે ઘણીવાર કહીએ છીએ, મમ્મી તમે અમારા માટે કર્યું શું છે? પણ સાહેબ, જે દિવસે આ સાસુના આશીર્વાદવાળો હાથ માથા પરથી ઉતરી જશે ને, ત્યારે સમજાશે કે આ ઘરની ઈંટો તો દીકરાએ મૂકી હતી, પણ ઘરને ટકાવી રાખનાર પાયો તો એ મા જ હતી. સાસુના રૂપમાં મળેલી એ માની કદર કરજો, કારણ કે એ બોલતી ઓછું છે પણ તમારા માટે જીવે છે વધારે. તો તમને આ અમારો મા અને સાસુનો આ વિડીયો કેવો લાગ્યો? ગમ્યો હોય ને તો એક લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.